નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિલદીપસિંહ ગોહિલ તમારું બધાનું સ્વાગત કરું છું આપણી ચેનલમાં. આપણે જે આ MPHWની જે એક ભરતી આવી છે એની માટે એના જે સિલેબસને અનુરૂપ એક સિરીઝ આ શરૂ કરી છે. આ સિરીઝમાં આજે આપણે લેક્ચર 3 પહોંચી ગયા છીએ. મૂળ મુદ્દા આપણે બે જોયા. એક તો માતૃ સંભાળ, બરાબર, માતૃ સંભાળ જોયું, એના બે લેક્ચર જોયા, લેક્ચર 1, લેક્ચર 2, બરાબર છે. એવી જ રીતે બાળ સંભાળનો લેક્ચર 1 આપણે જોઈ લીધો અને આજે આપણે લેક્ચર 2ની વાત કરવાની છે, બરાબર છે. લેક્ચર 1માં તમે બધા જાણો છો એ રીતે આપણે ક્યાં સુધી જોયું, તો આપણે પહેલાં તો શિશુના એટલે કે બાલ્ય અવસ્થાના જે તબક્કા આવે, આ બાલ્ય અવસ્થાના તમામ તબક્કા જોયા, બરાબર છે. પછી એક 1 બાય 1 વાત કરતાં આપણે બધું જે ફેક્ચ્યુઅલ ડેટા હતો એ પણ લીધો આપણે, બરાબર છે. નવજાત શિશુ એટલે શું, નિયોનેટલ છે, નવપ્રસવોત્તર અવધિ એટલે કે પોસ્ટ નિયોનેટલ જે સારું છે એ, બરાબર છે. નવજાત શિશુમાં મૃત્યુ એટલે કે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, IMR વિશે સંપૂર્ણ માહિતી લીધી. IMRના કારણો આપણે જોયા, IMR છે એ કઈ રીતે કઢાય એ આપણે જોયું. હવે આજના લેક્ચરમાં તમને શું મળવા પાત્ર છે, તમારે શા માટે આજનો લેક્ચર જોવો પડે, તો આજના લેક્ચરમાં તમને હું નવજાત શિશુની સંભાળથી શરૂ કરી, નવજાત શિશુ એટલે કે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારની જે સંભાળ હોય, આ ત્યારની સંભાળ હોય ત્યારથી લઈ અને બાળકની 6 માસ સુધીની સંભાળ, નવજાત શિશુથી લઈ 6 માસ સુધીની સંભાળ, બરાબર છે. ત્યારબાદ 6 માસ પછી શું સંભાળ રાખવી જોઈએ, 6 માસ પછીની સંભાળ, એમાં ઘણું બધું જાણવા જેવું આવશે, બરાબર છે. એટલે વિડીયો છે એ એમ કહો વિડીયોમાં બન્યા રહેજો, જેથી કરી અને કંઈ અગત્યની માહિતી છે તો એ તમે ચૂકી ન જાઓ, બરાબર. આપણે વાત કરીએ છીએ 6 માસ પછીની સંભાળ. પછી વાત કરવી છે આપણે બાળકની સંભાળ. બાળકની સંભાળમાં આપણે જોવું છે એક અંડર 5 ક્લિનિક્સ આવે, અંડર 5 ક્લિનિક્સ આવે છે, બરાબર છે. અંડર 5 ક્લિનિક આવે એની વિશે આપણે વાત કરવી છે, બરાબર છે. સ્તનપાન વિશે વાત કરવી છે, સ્તનપાનના ફાયદાઓ વિશે વાત કરવી છે. તો આ એક પ્રસ્તાવના થઈ ગઈ કે મારે તમને આ લેક્ચરમાં હું આપવાનું છે. હવે આપણે વાત કરીએ પહેલાં તો નવજાત શિશુની સંભાળ છે, એમાં તમારે શું કરવું પડે. તો નવજાત શિશુની સંભાળ, બાળકનો જન્મ થાય એટલે આ આપણે જોઈ લીધું છે, છતાં ફરીવાર કહી દઉં છું કે બાળકનો જેવો જન્મ થાય એટલે 2.5 ઇંચની દૂરીથી 5F બરોબર, શું ધ્યાન રાખવાનું, 5F એટલે કે 5 સ્વચ્છતાના જે આપણે જોયા 5 ક્લીન્સ, બરાબર છે. 5 ક્લીન્સ છે, આ 5 ક્લીન્સ મુજબ 2.5 ઇંચ દૂરથી, નાભીથી 2.5 ઇંચ દૂર રાખી નાળ કાપી એમાં દોરો બાંધી દેવાનો, સાફ દોરો, સાફ રેઝર, પછી સાફ જગ્યા, સાફ હાથ. આ જે 5 ક્લીન્સ છે એ 5 ક્લીન્સ કહું છું તમને, દોરો, રેઝર, જગ્યા, હાથ અને નાળ, બરાબર છે. આટલી વસ્તુ છે એ સ્વચ્છ રાખવાની હોય છે, ડિસઇન્ફેક્ટેડ રાખવાની હોય છે. તો નવજાત શિશુનું સંભાળમાં જન્મ થાય ત્યારે 2.5 ઇંચ નાભીથી દૂર રાખી અને નાળ કાપી એમાં દોરો બાંધી દેવાનો છે. દોરો બાંધીએ ત્યારે ખાસ જોવાનું છે નાળમાંથી જે છે એ કોઈ પણ જાતનું રક્ત જો આવતું હોય, લોહી વહેતું હોય તો વ્યવસ્થિત રીતે દોરો બાંધવાનો થાય, બરાબર છે. નાળને વ્યવસ્થિત આપણે સાફ કરવાની છે, બરાબર. માથે કંઈ કોઈ ગામડાની માન્યતા હોય રાખ લગાડી દો ભાઈ, છાણ લગાડી દો, તો આવું કંઈ લગાડવા દેવાનું નથી, બરાબર છે. વ્યવસ્થિત સાફ કરી અને માથે કાંઈ પાટો બાંધવાનો નથી, ખુલ્લું રાખવાનું છે, બરાબર. કોટન સોપ વડે આંખો સાફ કરવાની છે. આંખો સાફ કરતી વખતે ખાસ આપણે એવી રીતે સાફ કરીશું કે જો આ મારું ડ્રોઈંગ બહુ ખરાબ છે પણ છતાં તમે સમજી જાવ એવું કરું છું. જો આંખ છે એટલે અહીંયા વચ્ચેથી લઈ, માનો કે તમને હાઇલાઇટર સાથે દેખાડું, કોટન હાથમાં એકવાર લીધું આપણે, એટલે કોટન હાથમાં લઈ
અને આંખ કેવી રીતે સાફ કરવાની છે? આ માનો લે કોટન છે, આમ લઈ અને આમ સાફ કરવાની છે, બરોબર છે. પછી પાછું એ કોટન બીજી વાર આમ લૂસવાનું નથી, આમ નથી કરવાનું, બરોબર. એમ પાછું કરવાનું થતું નથી. એટલે એવી રીતે એકવાર સાફ કરવાની છે. આંખ વચ્ચેથી બહારની બાજુ લઈ જવાનું છે અને એકવાર લઈ જાય કોટન રીયુઝ નથી કરવાનો, ખાસ યાદ રાખવું, બરાબર છે. કોટન પછી નાખી દેવાનું. શરીર સાફ કપડાં વડે સાફ કરવું. એમાં ખાસ સૌથી પહેલાં માથું સાફ કરવું. માથું છે એ કોરું કરવું, પછી આખું શરીર કોરું કરવું, જેથી બાળકને છે એ હાઇપોથર્મિયા ન થાય. શું ન થાય? હાઇપોથર્મિયા ન થાય, બરાબર. હાઇપોથર્મિયા થઈ જાય તો બાળકનું અવસાન થઈ શકે. એટલે સૌથી પહેલાં માથું સાફ કરીશું, ત્યારબાદ આખું શરીર સાફ કરીશું. બાળકને હૂંફ મળે એ માટે કપડામાં વીંટોળી દો. જન્મના 5 થી 7 દિવસ પછી છે એ સ્નાન કરાવવાનું છે બાળકને. ત્યાં સુધી એમનેમ સાફ કરવાનું છે કોટન વડે અથવા તો કૂણા કે સાફ કપડાં વડે સાફ કરવાનું છે. સ્નાન નથી કરવાનું. 5-7 દિવસ પછી છઠ્ઠી વહી જાય પછી એને સ્નાન કરાવવાનું છે. જન્મ થયે 1 કલાકની અંદર છે સ્તનપાન શરૂ કરાવી દેવાનું છે, બરોબર છે. મિનિમમ 1 કલાકની અંદર છે સ્તનપાન શરૂ કરાવી દેવાનું છે. અને 6 મહિના સુધી, આ ફેક્ચ્યુઅલ ડેટા કહેવાય, 6 મહિના સુધી ફક્ત સ્તનપાન, ફક્ત જે છે એ સ્તનપાન જ કરાવવાનું છે. કોઈ બકરીનું દૂધ કે એવું કંઈ પાતા હોય તો ના પાડવાની કે ભાઈ નહીં પાવાનું, બરાબર છે. બકરીનું દૂધ છે, ગાયનું દૂધ છે, એ 6 મહિના સુધી તો નહીં જ આપવાનું. વજન, માથા અને છાતીનો ઘેરાવ લેવાનું, બાળકનું વજન કરવાનું. વજન આપણે જોઈ લીધું છે, બરાબર. લો બર્થ વેઇટમાં આપણે જોઈ લીધું. વજન છે એ કેટલું હોવું જોઈએ? 2500 હોવું જોઈએ. 2.5 કિલો પ્લસનું બાળક હોય સ્વસ્થ કહેવાય. પછી 2.5 કિલો પ્લસ એટલે કે 3 કિલોનું બાળક હોય તો એ સ્વસ્થ કહેવાય. 2000 થી 2500 વચ્ચેનું હોય તો એ મીડિયમ કહેવાય, બરાબર છે. એ આવશે પીળામાં, ગ્રીન, પીળું અને લાલ. લાલ એટલે 2000 થી ઓછું હોય, એ 2000 થી ઓછું હોય એ લાલની કેટેગરીમાં આવશે. એને આપણે ડૉક્ટર પાસે રિફર કરવાના થાય. માળતાને છે એ કાંગારૂ મધર કેર વિશે સમજાવવાનું થાય, બરાબર છે. કાંગારૂ મધર કેરમાં એક વસ્તુ બીજી તમને કહી દઉં. કાંગારૂ મધર કેર છે એ એકવાર આપવાનું શરૂ કરો એટલે મિનિમમ 1 કલાક સુધી આપવાની, અને આખા દિવસમાં 10 કલાક સુધી આપી શકાય. આખા દિવસમાં 10 કલાક સુધી જે છે એ કાંગારૂ મધર કેર છે એ આપી શકાય. આ પણ ફેક્ચ્યુઅલ ડેટામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ શકે, ખાસ યાદ રાખવા, બરાબર છે. સંપૂર્ણ શરીરની તપાસ કરવાની. બાળકનું જન્મ થયું એટલે બાળકના સંપૂર્ણ શરીરની તપાસ કરો, જેથી તમને કોઈ જાતની અસંગતતા હોય કે કોઈ જાતની ખોટખાપણ હોય તો એ તમને સામે આવે, બરાબર છે. કોઈ ખોટખાપણ હોય, કોઈ એવી સમસ્યા તમને દેખાય તો એ સામે આવે, બરાબર છે. એની આપણે સારવાર છે એ કરી શકીએ. આગળ વાત કરીએ તો હવે વાત કરીએ આપણે પહેલાં 6 મહિના દરમિયાન છે એ ખાલી અમુક વસ્તુનું ધ્યાન રાખવાનું. એક તો જો વેક્સિનેશન તમારે ટાઈમ ટુ ટાઈમ કરાવવાનું. વેક્સિન છે એ ટાઈમ ટુ ટાઈમ 6 મહિના સુધી અપાવવાના થાય, બરાબર છે. જન્મ સમયે 0 ડોઝ આપણે આપીએ છીએ, બરાબર છે. પછી આમ મહિનામાં યાદ રાખો ને તો 1.5 મહિને, 2.5 મહિને અને 3.5 મહિને છે એને ડોઝ અપાવી દો એટલે 6 મહિના સુધીનું તમામ વેક્સિનેશન છે એ એમાં આવી જાય. પછી આવે એ 9 મહિને આવે, બરાબર. એટલા ડોઝ આવે વેક્સિનના. સામાન્ય સિમ્પલ યાદ રાખવાનું છે. 0 એટલે જન્મ સમયે, 2.5 માસ. હવે આને મારે તમને અઠવાડિયામાં કહેવા હોય તો હું તમને શું કહું? 2.5 માસ એટલે કેટલા થાય અઠવાડિયા? 2.5 માસ, સોરી 1.5 માસ. 1.5 માસ એટલે 6 અઠવાડિયા, 6 વીક, બરાબર. તો 6 વીક છે એટલે એમ સીધું મગજમાં હિસાબ લગાડવાનો કે આપણે કોઈ પણ વેક્સિન છે, 2 વેક્સિન વચ્ચે એક જ પ્રકારની 2 વેક્સિન વચ્ચે ઓછામાં ઓછો 4 અઠવાડિયાનો અંતર રાખવાનો, બરાબર. એક જ પ્રકારની કહું છું, એક જ પ્રકારની વેક્સિન જ્યારે આપવામાં આવે તો એના પ્રથમ ડોઝ અને બીજા ડોઝ વચ્ચે 4 અઠવાડિયાનો અંતર છે એ રાખવાનો થાય. એટલે કે 1 મહિનાનો, એટલે કે આપણે 1 મહિનો એટલે આપણે આવું કહીએ કે 28 દિવસનો અંતર છે એ 2 વેક્સિન વચ્ચે રાખવાનું થાય, બરાબર છે. તો 6 અઠવાડિયા હોય, 6 અઠવાડિયામાં 4 અઠવાડિયાનું અંતર રાખવાનું થાય. એટલે બીજો ડોઝ ક્યારે આવે તો કે 10 વીકે આવે, અને ત્રીજો ડોઝ ક્યારે આવે તો એ 14 વીકે આવે, બરાબર. બાકી આ સિવાય આડા હવડા કે ડોઝ નથી આવતા. બધા ડોઝ જેટલા તમે ભણો ને એટલા જ આવે. જન્મ સમયે, પછી 6ઠ્ઠા અઠવાડિયે,
પછી 10મા વીકે અને 14મા વીકે, અને પછી આવે સીધો 9મા વીકે, 9મા મહિને, બરાબર. પછી આવશે 1.5 થી 2 વર્ષની અંદર, બરાબર, અને પછી 4 થી 5 વર્ષની અંદર. ઓકે, આટલું વેક્સિનેશન છે એ આપણે જે 6 મહિના સુધીનું છે એ ટાઈમ ટુ ટાઈમ કરાવવાનું. 6 મહિના સુધી બાળકનું બીજું શું ધ્યાન રાખી શકાય? તો કે બાળકને છે એ ઓનલી ઓન સ્તનપાન કરાવવાનું છે. શું કરાવવાનું છે? સ્તનપાન છે એ કરાવવાનું છે. સ્તનપાન સિવાય ઉપરી આહાર કોઈ પણ જાતનો આપવાનું નથી, પાણી નથી આપવાનું ભાઈ, બરાબર. ચાલો એક પછી એક 1 બાય 1 જોઈએ. તો ફક્ત સ્તનપાન છે એ કરાવશું, ફક્ત સ્તનપાન કરાવશું. તમામ જાતની રસી છે એ આપવાની છે, તમામ જાતની રસી આપવાની છે, ફક્ત સ્તનપાન કરાવશું, બરાબર. રસી આપવાની છે તમામ જાતની. સ્તનપાન વિશે આપણે હમણાં જોઈએ, અને રસી વિશે જો તમારે જોવું હોય તો મસ્ત મજાના ખૂબ જ ડીપલી 3 લેક્ચર છે. કેટલા? 3, ભાગ 1, ભાગ 2 અને ભાગ 3. રસીના ખાલી વેક્સિનેશનના કેટલા 3 ભાગ છે મારી ચેનલમાં. પ્લેલિસ્ટ છે MPHWSI જેવી આ નામની પ્લેલિસ્ટ છે. આ પ્લેલિસ્ટમાં તમને હાવ છેલ્લે વ્યાજ જો મળી જાય, બરાબર. બહુ સ્ટાર્ટિંગના લેક્ચર છે SI MPHWમાં રસીકરણ ભાગ 1, 2 અને 3. રસીકરણ ભાગ 1, 2 અને 3 બહુ વિગતવારે મેં સમજાવેલું છે ભાઈ, તો એકવાર અવશ્ય જોજો, મજા આવશે, બરાબર છે. મુશ્કેલીવાળા બાળકો હોય એને રિફર કરવાના થાય, બરાબર છે. 6 મહિનાના સમય દરમિયાન તમે જ્યારે બાળકનું એક આપણે ગ્રોથ ચાર્ટ મેન્ટેન કરતા હોય, આ ગ્રોથ ચાર્ટ તમે જ્યારે મેન્ટેન કરો ત્યારે ગ્રોથ ચાર્ટ ઉપરથી તમને અંદાજ આવે કે કાંઈક મુશ્કેલીવાળું બાળક હોય તો એમાં તમને સામાન્ય ફેરફાર છે એ જોવા મળતા હોય છે, બરાબર છે. બીજું, મુશ્કેલીવાળા બાળક એટલે ઓછા વજનવાળા બાળક હોય, જેના વજનમાં વધારો ન આવતો હોય, એ બધા મુશ્કેલીવાળા બાળક કહેવાય. કેવા કહેવાય? મુશ્કેલીવાળા બાળક કહેવાય, બરાબર. તો એને છે આપણે રિફર કરવાના થાય. વાત આપણે કરીએ છીએ 6 મહિના સુધીના બાળકની સંભાળની, તો એમાં ભેગો ભાગરૂપે આપણે સ્તનપાન છે એ સમજવું પડે. શું સમજવું પડે? આપણે સ્તનપાન છે એ સમજવું પડે ભેગું, બરાબર છે. સ્તનપાન સમજવું ખૂબ જ જરૂરી છે. સ્તનપાન છે એ ભેગું સમજવું એ ખૂબ જ જરૂરી છે, બરાબર છે. આગળ આપણે જોઈએ તો સ્તનપાન છે, આ સ્તનપાન છે 100 ml દૂધ, 100 ml દૂધમાં જે સ્તનપાન છે, આ સ્તનના 100 ml એટલે કે માતાના 100 ml દૂધમાં, માતાનું જે 100 ml દૂધ હોય છે એમાં 70 કેલેરી હોય છે અને 1.1 ગ્રામ જેટલું છે એ પ્રોટીન હોય છે પ્રતિ 100 mlમાં, બરાબર છે. પ્રતિ 100 mlમાં. અને પ્રતિદિન છે એ સ્તનપાનનું કેટલો સ્ત્રાવ થાય છે? તો 400થી લઈ અને 600 મિલી સુધીનો સ્ત્રાવ છે એ પ્રતિ દિવસ થાય છે, બરાબર છે. બાળકને પ્રતિદિન સ્તનપાનથી કેટલું પોષણ મળી શકે? તો આ ભેગું યાદ રાખજો, 420 જેટલી કેલેરી પ્રતિ દિવસ મળી શકે અને 6.6 ગ્રામ જેટલો જે છે એ પ્રોટીન છે એ ફક્ત ને ફક્ત માતાના દૂધમાંથી છે એ બાળકને મળી શકે, જે બાળકના વજન વધારવામાં મદદ કરી શકે, બાળકને પોષણ આપવામાં મદદ કરી શકે, જે બાળકને રોગ પ્રતિકારક શક્તિ આપવામાં મદદ કરી શકે. એટલે સ્તનપાન છે એને આપણે અમૃતપાન કહીએ છીએ. જન્મ સમયે આ ખાસ વસ્તુ યાદ રાખજો, અસંખ્ય વાર પરીક્ષામાં પૂછાયું છે કે જ્યારે બાળકનો જન્મ થાય અને ત્યારબાદનું જે પ્રથમ સ્તનપાન આવે છે ને, જે પ્રથમ ધાવણ આવે છે ને, આ ભાઈ પ્રથમ ધાવણ જે આવે છે ને એ ધાવણ છે એ અમૃત સમાન છે, અમૃત સમાન. પીળાશ પડતું જાડું જે સ્તનપાન આવે છે એ અમૃત સમાન છે, કારણ કે એને કહેવાય કોલેસ્ટ્રમ. શું કહેવાય? પ્રથમ જે સ્તનપાન આવે એને કોલેસ્ટ્રમ કહેવાય. અને એ દ્રાવણ છે એ બાળક માટે ખૂબ જ તે એમ કહેવાય ને કે સારામાં સારું છે, કારણ કે એમાં ઘણા બધા પોષક તત્વો છે, એમાં
ઘણા બધા પોષક તત્વો છે, એમાં રોગ પ્રતિકારક શક્તિ પણ ઘણી બધી મળી રહેશે. એટલે કોલેસ્ટ્રમ ખાસ યાદ રાખવાનું. માતાના પહેલા દ્રાવણને, પ્રથમ ધાવણને કોલેસ્ટ્રમ કહેવાય છે, બરાબર છે. અને બાળક માટે ખૂબ જ સારું છે, અમૃત સમાન છે. ઘણી માન્યતા એવી છે કે પહેલું દૂધ ખરાબ હોય એટલે કાઢી નાખવું જોઈએ, પણ એવું ન હોય. કોલેસ્ટ્રમ છે એ બાળકને પાવવું જોઈએ, ખૂબ જ જરૂરી છે, બરાબર છે. અહીંથી આ સ્લાઇડમાંથી તમારે કેટલા પ્રશ્ન બની જુઓ તો સ્તનપાન પ્રતિ 100 mlમાં કેટલો ગ્રામ પ્રોટીન આવે તો 1.1 ગ્રામ પ્રોટીન આવે. કેટલી કેલેરી આવે તો 70 કેલેરી આવે. અહીંયાથી પ્રશ્ન બને કે પ્રતિ દિવસ કોઈ પણ માતાને કેટલું સ્તનપાન છે એ કેટલું ધાવણ છે એ સ્ત્રાવ કરે છે તો 400 થી 600 મિલી, બરાબર. 400 થી 600 મિલી એ પણ યાદ રાખવું પડે, બરાબર છે. બાળકને વધુમાં વધુ દિવસ દરમિયાન ફક્ત સ્તનપાનમાંથી કેટલી કેલેરી મળે છે તો 420. દિવસ દરમિયાન બાળકને માતાના સ્તનપાનમાંથી કેટલા ગ્રામ પ્રોટીન મળી શકે તો 6.6 ગ્રામ પ્રોટીન છે એ મળી શકે છે, બરાબર છે. હવે વાત કરીએ સ્તનપાન 6 મહિના સુધી શા માટે કરાવવું જોઈએ. તો એક તો ચોખ્ખું છે, સ્વચ્છ છે, હાઇજેનિક છે, બરાબર છે. સ્વચ્છ છે, એમાં કોઈ પણ જાતની એમ કહેવાય કે ડિસઇન્ફેક્ટની કાંઈ જરૂર રહેતી નથી. એક તો સ્વચ્છ છે, સલામત છે અને આવશ્યક માત્રામાં, એટલે કે જેટલું જોઈએ એટલી માત્રામાં આપણને મળી રહેશે. સ્વચ્છ છે, સલામત છે, આવશ્યક માત્રામાં, એટલે કે જેટલું જોઈએ એટલું આપણને દિવસ દરમિયાનનું મળી રહેશે. એકદમ મફત છે, એટલે નાનામાં નાનો માણસથી લઈને અંબાણી હોય તો અંબાણી તે આનો છે એ ઉપયોગ કરી શકે છે, કારણ કે એકદમ મફત છે, બરાબર છે. યોગ્ય તાપમાને છે, યોગ્ય તાપમાને છે, બરાબર છે. સ્તનપાન છે એ બાળકને નો ગરમ લાગે, નો ટાઢું લાગે, નો ઠંડુ લાગે, બરાબર. નો ગરમ લાગે કે નો ટાઢું લાગે એવું, એટલે કે યોગ્ય તાપમાને છે. કુપોષણ અટકાવવા માટે ખૂબ જ મહત્ત્વનું છે. આપણે જોયું ને કેટલા પ્રોટીન, તો કે 100 mlમાં 1.1 ગ્રામ પ્રોટીન, બરાબર. અને કેટલી કેલેરી, 70 જેટલી કેલેરી એમાંથી મળે છે, બરાબર. સરળતાથી પચે છે, બાળકને પચવામાં સરળ પડે છે. રોગ પ્રતિકારક શક્તિ છે એ એમાં હોય છે. માતા દ્વારા બાળકને જે રોગ પ્રતિકારક શક્તિ છે એ મળે છે, માતા દ્વારા બાળકને મળે છે, બરાબર છે. 6 મહિના સુધી કુદરતી કુટુંબ નિયોજનમાં મદદરૂપ છે. 6 મહિના સુધી આ પણ ખાસ યાદ રાખજો. 6 મહિના સુધી જો યોગ્ય રીતે માતા છે એ બાળકને સ્તનપાન કરાવે તો એ એક કુદરતી કુટુંબ નિયોજનના સાધન તરીકે પણ કાર્ય કરે છે. પેઢા અને દાંતના, બાળકના પેઢા અને દાંતના વિકાસ માટે પણ ખૂબ ઉપયોગી છે, બરાબર છે. માતામાં સ્તન કેન્સર જેવી પરિસ્થિતિ છે એ ઓછી કરે છે. માતાની માનસિક સ્વાસ્થ્ય છે એ પણ સારું રાખે છે. માતાનું માનસિક સ્વાસ્થ્ય છે એ પણ સારું રાખે છે. બાળક અને માતા વચ્ચે ભાવાત્મક સેતુ છે એ બંધાય છે, બરાબર છે. માતા અને બાળક વચ્ચે ભાવાત્મક સેતુ બંધાય છે. અને આપણે આ એક વિધાન વાક્ય કદાચ તમને એવું પૂછાય કે નીચેનું તપાસો તો એક વસ્તુ એ યાદ રાખો ને, આપણે માતા અને બાળક છે આ બંનેને એક એકમ તરીકે સેવા આપવાની હોય છે. એક એકમ તરીકે માતા બાળક બંનેને આપણે એક એકમ સમજીને સેવા આપવાની થતી હોય છે, બરાબર છે. એટલે એમની વચ્ચે છે એ ભાવાત્મક સેતુ છે એ ઊભું કરે છે. માતાના માનસિક સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. સ્તનપાનના ફાયદા હું તમને જેટલા ગણાવું એટલા ઓછા છે, બરાબર. જેટલા તમને કહું એટલા ફાયદા ઓછા છે, કારણ કે ફાયદા બહુ જ બધા છે. આ તમે એમ સમજો ને કે અમૃતપાન જ છે સ્તનપાન છે. સ્તનપાનને આપણે અમૃતપાન જ કહીએ છીએ, બરાબર છે. સ્તનપાન એ અમૃતપાન જ છે. હવે વાત કરીએ આપણે બીજા 6 મહિનામાં બાળકની શું સંભાળ રાખવી. તો પહેલાં 3.5 મહિના સુધીમાં આપણે જે કંઈ 3-4 ડોઝ દેવાના થાય એ બધા દઈ દીધા. પછી સીધો 9મા મહિને તમારે ડોઝ દેવાનો થાય ઓરીનો. કયો ડોઝ આપશો આપણે? પછી વેક્સિનનો ડોઝ આપવો પડે આપણે ઓરીનો. ઓરીના ડોઝ સાથે સાથે આપણે વિટામિન એનો ડોઝ આપવાનો રહેશે 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ. 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ, બરાબર છે. વિટામિન એનો ડોઝ યાદ રાખજો. પ્રથમ ડોઝ છે એ 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવાનો થાય છે. ત્યારબાદ 5 વર્ષની ઉંમર સુધી દર 6 મહિને આપવાનો થાય.
તો કે ગમે એ 6 મહિના હાલે સાહેબ ગમે એ 6 મહિના હાલે. તો ગમે એ 6 મહિના હાલે, પણ સરકાર દ્વારા જે છે એ 2 માસ નક્કી કરેલા છે. એક તો ઓગસ્ટ મહિનો અને બીજો છે એ ફેબ્રુઆરી માસ. આ ઓગસ્ટ મહિનો અને ફેબ્રુઆરી માસ છે એ આવા જે 6 મહિનાવાળા જે રાઉન્ડ હોય ને એની માટે આ નક્કી કરેલો છે. જો એક તો આવે આપણે કૃમિનાશક ગોળી. આ જે કૃમિનાશક ગોળી રહી ને એ તે 6 મહિનાવાળી છે. એટલે એમાં એક આ યાદ રાખવાનું ઓગસ્ટ ફેબ્રુઆરી, અને બીજું આવે આપણું વિટામિન એ. તો વિટામિન એ છે એ પણ એ રીતે જ છે, બરાબર છે. પછી પોલિયો છે, પોલિયો આ જે ઓપીવી છે પોલિયો, એનો જે રાઉન્ડ આવે એ જનરલી ફેબ્રુઆરી અને ઓગસ્ટમાં 2 રાઉન્ડ આવે છે. હમણાંથી જો કે 2 વર્ષથી આવ્યા નથી, પણ નેશનલ પોલિયો રાઉન્ડ છે એ નેશનલ પલ્સ પોલિયો, બરાબર છે, એ એનપીપી રાઉન્ડ જે છે એ પણ ઓગસ્ટ અને ફેબ્રુઆરી માસમાં છે. એ દર 6 મહિને રાઉન્ડ છે એ આવતા હોય છે, બરાબર છે. 6 મહિના પૂરા થાય પછી તરત 9મો મહિનો આવે એટલે તમારે 9મા મહિને છે એ બાળકને રસી આપવાની થાય. વિટામિન એનો ઓરલ આપવાનો. વિટામિન એ છે એ કેવું આપવાનું? ઓરલ. આ બધી ચર્ચા મેં રસીકરણ ભાગમાં કરી છે, તો એકવાર જોઈ લેજો. એમાંથી 2 થી 3 પ્રશ્ન તો પાક્કા જ છે તમારા, બરાબર છે. 120 માર્કમાંથી 2-5 માર્ક તો તમારે એ પાક્કા જ છે. 3 વિડીયો વ્યવસ્થિત 2x સ્પીડમાં જોઈ નાખજો. ICDS દ્વારા વિનિંગ ફૂડ આપવામાં આવે છે. એ વિનિંગ ફૂડ છે એ શરૂ કરાવવાનું. હવે વિનિંગ ફૂડ એટલે શું? તો એવું નથી કે ICDS આપે તો જ શરૂ કરાય. વિનિંગ ફૂડ એટલે ગુજરાતીમાં પૂરક આહાર, બરાબર. પૂરક આહાર છે એ બાળક છે એ 6 મહિનાનું થાય ને એટલે 6 મહિના પછીથી આપણે છે એ ધીમે ધીમે એમ કહેવાય કે ભાઈ આપવાની શરૂઆત કરવી પડે, બરાબર છે. એમાં શરૂ કરો એટલે શરૂ કરા ભેગું સીધા એમ કહેવાય કે બાળકને તમે જો ભારે ભારે ખોરાક આપવા માંડો, પનીર ટીકા ને એવું બધું ખવડાવવા માંડો તો બાળકને ઝાડા થઈ જાય, બરાબર છે. એટલે પોચી બાકાજીકી પહેલાં કરશું આપણે. પોચી બાકાજીકીમાં દાળનું પાણી છે, બરાબર છે. દાળ ભાત છે, ભાતનું પાણી હોય, બરાબર છે. આવી પોચી બાકાજીકી એટલે કે પ્રવાહી શરૂ કરાવશું ભાઈ. સીધું તમે ઘન પદાર્થમાં જીકમજીક ન કરતા, બરાબર, નકર બાળકને ઝાડા ઉલટી થઈ જાય, બરાબર. એટલે પોચી બાકાજીકી શરૂ કરશું 6 મહિના પછી. એને આપણે નામ આપ્યું છે વિનિંગ ફૂડ, એટલે કે પૂરક આહાર, બરાબર. પૂરક આહાર ક્યારે શરૂ કરવો? તો 6 મહિના પછી શરૂ કરવો. પૂરક આહારમાં શું આપી શકાય? તો પ્રવાહી આપવાનું, અર્ધ પ્રવાહી આપવાનું અને પછી ઘન આપવાનું. અર્ધ પ્રવાહી, બરાબર છે. દાળ ભાત છે એ આપવાના, દાળનું પાણી, ચણાનું પાણી, મગનું પાણી, એટલે આવું પ્રવાહી ધીમું આપવાનું. અને પછી છે એ મોટી બાકાજીકી કરવાની, પહેલાં નાની કરવાની, બરાબર. હવે વાત કરીએ આપણે બાળકની સંભાળ. ભાઈ બાળકની સંભાળની હવે કંઈક આપણે વાત કરવી છે. એટલે હવે આપણે વાત કરીશું 6 મહિના પછીની સંભાળ આવી ગઈ. એટલે હવે આપણે વાત કરવી છે અંડર 5F વાળી, બરાબર છે. અંડર 5F. પહેલાં તો અંડર 5F વિશે હું તમને ખાલી થોડીક એવી માહિતી આપીશ. ઝાઝી માહિતી હું તમને નહીં આપું, થોડીક જ માહિતી આપીશ, બરાબર છે. તમારે ઉપયોગી છે એટલી આપીશ. તમારે અહીંથી ભણી અને MPHWનું FHWનું પેપર આપવાનું છે. તમારે આમાં જોઈ અને નીટનું પેપર નથી આપવાનું, એટલે આટલી બધી માહિતી હું નહીં આપું, માપે મેળે આપીશ, બરાબર છે. અંડર 5 ક્લિનિક્સ. અંડર 5 ક્લિનિક એટલે કે 5 વર્ષ સુધીના બાળકોનું ક્લિનિક. આ જે રહ્યું 5 વર્ષ સુધીના બાળકોનું ક્લિનિક, બરાબર છે. એમાં કંઈક તમને ટોપ 10 બીમારીઓ આપેલી છે. એમાં મુખ્ય મોટી 3 બીમારી કહે છે. અંડર 5 ક્લિનિકમાં મોટી 3 બીમારીઓનો સમાવેશ થાય છે. મોટી 3 કઈ છે? તો મોટી 3 છે અતિસાર હોય, એક તો અતિસાર આવશે એટલે કે ઝાડા. અતિસાર, નામ આપણે અતિસાર, વોટ ઇઝ ધીસ? ઝાડા, બરાબર. પછી આવશે ન્યુમોનિયા છે એને મિત્રો આપણે ARI કહેશું, એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન કહેશું, બરાબર છે. કારણ કે એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શનમાંનો એક રોગ છે ન્યુમોનિયા. અને ત્રીજું છે પ્રોટીન કેલેરીનું કુપોષણ, એટલે ટૂંકમાં એ લખી દો કુપોષણ, બરાબર છે.
પ્રોટીન કેલેરીનું કુપોષણ. હવે આગળ અત્યારે આપણે આમાં નહીં જોઈએ, પણ આગળ આપણે રોગોમાં જોઈશું અથવા તો પોષણના સેક્શનમાં જોઈશું કે એક આવશે પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન, બરાબર છે. એમાં એક આવશે ક્વાશિયોકોર અને એક આવશે મેરેસ્મસ. આ 2 રોગ છે એ આપણે જોઈશું ક્યાં? પોષણમાં. એટલે હે ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ મારી દેજો અને શેર કરી દેજો તમારા મિત્રોને. કન્ટેન્ટ બધું સારું આવશે. ક્વાશિયોકોર અને મેરેસ્મસ નામના 2 રોગ છે એ આપણે જોઈશું, બરાબર છે. કુપોષણ આ 3 છે એ ટોપ 3 બીમારી છે. અને અન્ય અમુક થતી બીમારી છે બાળકોને, એને અંડર 5 ક્લિનિક્સમાં લીધેલી છે. એમાં આવે છે ક્ષય એટલે કે ટીબી, પછી આવે છે આપણે એનિમિયા એટલે કે પાંડુ રોગ, બરાબર છે. રક્ત અલ્પતા પણ કહી શકો તમે, બરાબર. આંતરડામાં કૃમિ, તો કૃમિ જે છે એ પણ ખૂબ મોટી એમ કહેવાય કે બાળકોમાં થતી સમસ્યા છે અને એની લીધે બાળકોમાં એનિમિયા થવાની શક્યતા રહેતી હોય છે, બરાબર છે. પછી વાત કરીએ, હવે તો નથી થતું પણ પહેલાં થતું ઊંટાટિયું. આ ઊંટાટિયું એટલે કે પરટુસિસ, બરાબર છે. એ પણ ભણાવેલું છે મેં, એટલે જોઈ લેજો એકવાર જોવું હોય તો. બાકી એઝ યુ વિશ. પછી વાત કરીએ 8મી આવશે મેલેરિયા. 9મી આવશે ઓરી અને 10મી છે કોઈ અકસ્માત કે કોઈ દુર્ઘટના. જો કે બીમારી ન કહી શકાય પણ અકસ્માત છે, એના લીધે પણ ઘણા બાળકોનું જે છે એ અવસાન થતું હોય છે. એટલે અંડર 5 ક્લિનિક્સમાં આટલી બીમારીઓ છે એ ટોપ 10 કહેવાય, ટોપ 10, બરાબર. અંડર 5 ક્લિનિકમાં ટોપ 10 બીમારીઓમાં નીચેનામાંથી કઈ એકનો સમાવેશ થાય છે, કઈ એકનો સમાવેશ નથી થતો, તો એ હવે તમે લડી લેજો ભાઈ, બરાબર. આટલી સમસ્યા છે એનો સમાવેશ છે એમાં થાય છે. અંડર 5 ક્લિનિકનો મુખ્ય ઉદ્દેશ તમને કહી દો. અંડર 5 ક્લિનિક છે એનો એક મુખ્ય ઉદ્દેશ છે, એક નથી 3 છે. એમાં 3 ઉદ્દેશ છે. સ્વાસ્થ્યનો સર્વાંગી દેખભાળ બાળકોની વાત થાય છે, એટલે બાળકોના સ્વાસ્થ્યની સર્વાંગી દેખરેખ એટલે કે દેખભાળ, બરાબર છે. મોસ્ટ આ બધામાં આવશે રસીથી અટકાવી શકાય એવા રોગોની નાબૂદી, એવા રોગોની રોકથામ, બરાબર છે. રસીથી અટકાવી શકાય એવા રોગોની રોકથામ. અહીંયા હું આખું નથી લખતો, તમે લખી નાખજો. અને અતિસાર, ન્યુમોનિયા, અકસ્માત વગેરે જેવા અતિસાર, ન્યુમોનિયા વગેરે જેવા રોગોની સારવાર, બરાબર છે. આનો મુખ્ય ઉદ્દેશ છે. અતિસાર, ન્યુમોનિયા, કુપોષણ વગેરે જેવા રોગોની સારવાર કરવી અને સ્વાસ્થ્યનો સર્વાંગી દેખભાળ, બાળકોમાં સ્વાસ્થ્યની સર્વાંગી દેખભાળ રાખવી. રસીથી અટકાવી શકાય એવા તમામ રોગો છે ભાઈ, એને આપણે અટકાવવાના, એની રોકથામ કરવાની, બરાબર છે. આને લગતું કાર્ય અત્યારે હાલમાં કોઈ કરતું હોય તો એ છે RBSK, બરાબર. RBSK એટલે કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ. આગળ આવશે આપણે RBSK આવશે, RKSK આવશે, આ બંને આપણે આવશે, બરાબર. RKSK, RBSK આ બધું આપણે જોવાનું છે. આખો મસ્ત તમારી માટે આખો સિલેબસ મફતમાં તૈયાર કર્યો છે ભાઈ, પણ મફતની તમને વેલ્યુ નથી એટલે કાકાઓ તમે શેર નથી કરતા. ઓકે, તો નેક્સ્ટ હવે આપણે વાત કરવી છે બાળકોમાં ઝાડા જે થાય છે, ઝાડા કે જે અતિસાર થાય છે એની વિશે વાત કરવી છે. બાળકોમાં જે અતિસાર થાય છે, જે ઝાડા થાય છે એની વિશે વાત કરવી છે. અહીંથી ઘણી બધી વાર પ્રશ્ન પૂછાય, જોજો ઘણી બધી વાર પૂછાણેલા છે, પૂછાય અને પૂછાય, એટલે ધ્યાન રાખજો, ગોટે ન ચડતા, બરાબર. સ્વચ્છતાનો અભાવ હોય તો ઝાડા થઈ શકે છે. દૂષિત પાણી પીવામાં આવે તો ઝાડા થાય. ખોરાક, દૂધ, બરાબર છે, વગેરે વગેરેથી ઝાડા છે થઈ શકે. કોઈ એક કારણથી નથી થતું, મલ્ટિપલ કારણોથી થાય છે, બરાબર છે. અટકાવવા માટે શું કરવું જોઈએ? તો 6 મહિના સુધી મેં તમને કીધું એમ ફક્ત ને ફક્ત 6 મહિના સુધી ફક્ત ને ફક્ત સ્તનપાન ઉપર રાખવાનું. પાણી પાવાના દીકરા નહીં થવાનું, બરાબર. ગળહૂતી નહીં પાવાની. 6 મહિના સુધી ફક્ત સ્તનપાન પાવાનું
બકરાનું દૂધ ને એ બધું પછી વિનિંગ ફૂડમાં આપવાનું થાય, બરાબર છે. વિનિંગ ફૂડ આપતી વખતે પણ ખાસ સ્વચ્છતાનું ધ્યાન રાખવાનું. વિનિંગ ફૂડ બનાવતી વખતે હાથ સાબુથી ધોવાના, બનાવતી વખતે હાથ છે એ સાબુથી ધોવાના. પછી બાળકને જમાડતી વખતે હાથ સાબુથી ધોવાના, જમાડતી વખતે પણ હાથ છે એ સાબુથી ધોવાના. પીરસતી વખતે ધોવાના, પીરસતી વખતે પણ હાથ સાબુથી ધોવાના. હવે આ બનાવતી વખતે, જમાડતી વખતે ને પીરસતી વખતે જો હાથ ધોતા હોય તો બાળકને પણ જમાડ બેહાડો ત્યારે જે છે એ હાથ છે એ સાબુથી વ્યવસ્થિત 20 સેકન્ડ સુધી ધોવડાવવાના, બરાબર છે. શૌચાલય ગયા બાદ પણ છે એ તમારે હાથ છે એ વ્યવસ્થિત સાબુથી ધોવાની જે ટેવ છે એ રાખવી, જેથી કરી અને બાળકને ઝાડા ન થાય ને તમને ઝાડા ન થાય, બરાબર. વિનિંગ ફૂડ છે એ આપતી વખતે સ્વચ્છતાનું ધ્યાન રાખવું, સાબુથી હાથ ધોવાની ટેવ પાડવાની થાય, બરાબર છે. આપણે માખીના ઉપદ્રવનો ઘટાડો કરવા ઘર અને આજુબાજુના પર્યાવરણને સાફ રાખવાનું, બરાબર. ઘણે તમે જુઓ ને તો ઘરની બહાર જ ઉકેડા પડ્યા હોય, બરાબર. ઘરની બહાર ઉકેડા પડ્યા હોય, ઘરમાં ઉકેડા પડ્યા હોય. આવું માલઢોર રાખતા હોય તો એવું બની શકે, બરાબર છે. માલઢોર રાખતા હોય તો માખીનો ઉપદ્રવ છે એ વધુ થતો હોય સામાન્ય રીતે, તો એની માટે થોડીક કાળજી એવી લેવાય કે ભાઈ એમાં કોઈ પણ જાતનો ચૂનાનો કે ગમે એ એમ કહેવાય કે ડસ્ટિંગ કરતું રહેવું જોઈએ, એટલે માખીનો ઉપદ્રવ છે એ બહુ ઓછો થાય. ચોખ્ખું પાણી પીવાનું ખાસ છે એ બાળકો માટે તો ખાસ એમ કહેવાય કે જો તમારા ગામમાં ક્લોરીનયુક્ત પાણી ન આવતું હોય ને તો દવાખાને જઈ અને ક્લોરીનની ગોળીઓ લઈ લેવાની. આ ક્લોરીનની ગોળી છે, ક્લોરીનની સફેદ ગોળીઓ આવશે ઝીણી ઝીણી, જે 20 લીટર પાણીમાં નાખવાની હોય. સામાન્ય રીતે એક ગોળામાં નાખી શકાય, બરાબર. એક ગોળામાં નાખવા માટેની આવે છે. ખાંડીને રાતે વ્યવસ્થિત એક ચમચીમાં કે એક વાટકીમાં ઓગાળીને વ્યવસ્થિત એનો પેસ્ટ બનાવી ગળણીમાં ગાળી અને પાણીની ગોળામાં નાખી દેવાનું છે. ગોળો ઢાંકીને મૂકી દેવાનો છે અને સવારે એમાંથી પાણી પીવાનું છે, એટલે તમને ઝાડા છે એ ચોમાસાની સિઝનમાં ન થાય, બરાબર. વાત હવે કરીએ ORS. જો ઝાડા થઈ જાય તો પછી એની શું સારવાર લેવી, તો એની સારવાર છે ORS. આ ORS છે એ કોઈ પણ શું કરે છે એ તમને આખી પ્રોસેસ સમજાવું. જો ધ્યાન આપજો, વિડીયો થોડોક લાંબો થાય પણ આખી પ્રોસેસ સમજાવી છે મારે. ઝાડા થાય ને, ઝાડા એટલે શરીરમાં રહેલા ક્ષાર છે એ ધોવાઈ જાય, જ્યારે શરીરમાં રહેલું પાણી છે એ ઘટવા લાગે, અને એની લીધે ઝાડામાં જો મૃત્યુ થતું હોય ને તો એનું કારણ કોઈ હોય ને તો એ છે ડિહાઇડ્રેશન. શું છે? ડિહાઇડ્રેશન. હવે આ ડિહાઇડ્રેશન એટલે કે પાણી છે એનું ખોટી જવું, બરાબર છે. રક્ત નહીં પણ જળ છે એ શરીરમાંથી ઘટી જાય છે, ડિહાઇડ્રેશન થઈ જાય છે, બરાબર છે. પાણી છે એ શરીરમાં થઈ જાય. તો આને ડિહાઇડ્રેશનથી બચવા માટે આપણે એક સિસ્ટમ વાપરીએ છીએ ORS. ORS એટલે કે ઓરલ રિહાઇડ્રેશન સિસ્ટમ, બરાબર છે. ઓરલ રિહાઇડ્રેશન સિસ્ટમ. તો આ આપણે વાપરવાનું છે, બરાબર છે. ORS છે, ORS બનાવવાની રીત તમને કહી દઉં. ORSનું એક પેકેટ હોય ને, આ એક પેકેટને એમ કહેવાય કે 1 લીટર પાણીમાં નાખવાનું છે અને એને હલાવવાનું છે. ક્યાં સુધી હલાવવાનું છે? જ્યાં સુધી પાણીનો જે ORS છે, આ ORSનો સ્વાદ છે એ આંસુ જેવો ન થાય ને ત્યાં સુધી, આંખના આંસુ જેવો ન થાય ને ત્યાં સુધી હલાવવાનું છે. ORSનું એક પેકેટ 1 લીટર પાણીમાં નાખવાનું. ઘરગથ્થુ રીત તમને પૂછે તો તમારે કહેવાનું કે ભાઈ 1 લીટર પાણી, 1 મુઠ્ઠી ખાંડ અને 1 ચપટી મીઠું, 1 ચૂટકી સિંદૂર, બરાબર છે. 1 ચૂટકી મીઠું લઈ લેવાનું, 1 ચપટી મીઠું લઈ લેવાનું, 1 મુઠ્ઠી ખાંડ લઈ લેવાની અને 1 લીટર પાણી લઈ લેવાનું ભાઈ, અને એને હલાવી રાખવાનું વ્યવસ્થિત. એટલે હે ને આંસુ જેવો સ્વાદ આવવા લાગે એટલે ORS તમારું ઘરગથ્થું બની જાય અને તૈયાર પેકેટ મળે છે. એ 1 લીટર પાણીનું આખું પેકેટ આવે એટલે કટકે બનાવવાની મૂર્ખાઈ નહીં કરવાની. 1 લીટર પાણી હોય એમાં જ નાખવાનું થાય છે, બરાબર છે. વાત કરીએ સોડિયમ ક્લોરાઇડ એટલે કે આમાં જે ORSમાં કયા દ્રવ્યો આવે છે,
તો એમની વાત કરીએ તો એક છે સોડિયમ ક્લોરાઇડ, એક છે સોડિયમ ક્લોરાઇડ જે 3.5 ગ્રામ હોય છે, એક છે સોડિયમ બાયકાર્બોનેટ જે 2.5 ગ્રામ હોય છે, બરાબર છે। સોડિયમ બાયકાર્બોનેટ હોય અથવામાં એક બીજું આવે અહીંયા 2.9 ગ્રામ, અથવામાં અહીંયા કાં તો સોડિયમ બાયકાર્બોનેટ હોય અથવા તો સોડિયમ સાઇટ્રેટ હોય, બરાબર છે। સોડિયમ સાઇટ્રેટ આ યાદ રાખશું આપણે, કાં તો સોડિયમ બાયકાર્બોનેટ 2.5 ગ્રામ હોય, કાં પછી સોડિયમ સાઇટ્રેટ છે એ 2.9 ગ્રામ હોય છે, પોટેશિયમ ક્લોરાઇડ છે એ 1.5 ગ્રામ હોય છે, ગ્લુકોઝ છે એ 20 ગ્રામ હોય છે, અને પાણી છે એ 1 લીટર હોય છે ભાઈ। અને સ્વાદ સ્વાદ હોય છે આપણા મનુષ્યના આંસુડા જેવો। અને આ આંસુ છે ને, આ આંસુ એ તમને આંસુ લાવી દે, કારણ કે એ પરીક્ષામાં ઘણી બધી વાર પૂછાણો છે, બરાબર। એટલે ભૂલી ન જતા અને ખાસ આપણે આ વસ્તુ છે એ યાદ રાખવાની કોશિશ કરશું અને યાદ રાખશું, બરાબર। સ્વાદ આંસુ જેવો છે, નકર આપણને આંસુ આવી જાય। એટલે હવે ORSમાં કંઈ રહેતું નથી। એક તમને કહી દઉં, 2 માસથી લઈ અને 2 વર્ષ સુધીના બાળક હોય એને આપણે ઝાડા જાય ત્યારબાદ, એટલે કે ઝાડા જાય ત્યારબાદ એમ કહેવાય કે 1/4 લઈ, એટલે કે પા ભાગથી લઈ અને અડધો ગ્લાસ છે ચોથ્યું પાવાનો ગ્લાસનું, કાં પછી અડધો ગ્લાસ છે એ પાવાનો 2 માસથી 2 વર્ષનું બાળક હોય એને એકવાર ઝાડા ગયા બાદ ચોથિયાથી લઈ અને અડધા ગ્લાસ સુધીનો ગ્લાસ છે એ ORSનો પાવાનો। અને આવું છે એ સતત પાયા રાખવાનું છે, આખા દિવસ દરમિયાન છે એ પાયા રાખવાનું છે, બરાબર। પછી 2 વર્ષ, સોરી અહીંયા 2 વર્ષ નહીં આવે, 6 માસ આવશે, 6 માસ સુધી। અને 6 માસથી મોટી ઉંમરનું હોય તો એને આપણે અડધાથી લઈ અને આખો ગ્લાસ આપશું, બરાબર। દર ઝાડા ગયા બાદ, દર ઝાડો આવે ત્યારબાદ એને અડધાથી આખો ગ્લાસ આપશું। 2 માસથી લઈ અને 6 માસ સુધી હોય તો એને આપણે સોરી આ 2 વર્ષ જ આવશે, અહીંયા 2 વર્ષ જ આવશે અને અહીંયા 2 વર્ષથી 5 વર્ષ આવશે, બરાબર। બાકી બધું એમનેમ છે, સેમ ટુ સેમ। 2 માસથી 2 વર્ષ, બરાબર, અને 2 વર્ષથી 5 વર્ષ, ઓકે। હા, અને બીજું એક તમને કહી દઉં, જ્યારે બાળકને ઝાડા થાય છે ને ભાઈ, ત્યારે ORS તો આપશું, પણ સાથોસાથ ઝીંક નામની એક ગોળી આવે છે, આ ઝીંકની ગોળી આપવાની થાય। આ ઝીંક છે, ઝીંક ફોસ્ફેટ ઝીંક, બરાબર, એ ગોળી છે એ આપવાની થાય બાળકને। આ ગોળી છે એ બાળકને 14 દિવસ સુધી પીવાની કહેવાની છે, 14 દિવસ સુધી। માનો કે 2 દિવસમાં ઝાડા મટી ગયા તોય 14 દિવસ સુધી તો પીવાની જ છે, બરાબર છે। શરીરમાંથી જે જરૂરી મિનરલ્સ જે વયા ગયા છે ઝીંક પીવાનું થાય છે, બરાબર છે। ઝીંક છે એની માત્રા તમને કહી દઉં તો 2 માસથી લઈને 6 માસ સુધીનું બાળક હોય તો એને 10 mg 14 દિવસ, બરાબર, અને 6 માસથી લઈ અને મોટી ઉંમરનું બાળક હોય તો એને 20 mg 14 દિવસ માટે, બરાબર છે। આ ઝીંકની માત્રા યાદ રાખજો, કદાચને પરીક્ષામાં પૂછાય તો તમે જવાબ છે એ લખી શકો। આટલી વસ્તુ થઈ ગઈ ઝાડાની સારવારની, લગભગ બધું આવી ગયું છે। છતાં કાંઈ પ્રશ્ન રહી જતો હોય તો કોમેન્ટમાં જણાવજો, બરાબર છે। ARI વિશે વાત કરવી છે આપણે, એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન, એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન વિશે વાત કરવી છે। હવે આમાં આપણે છે ને એક જ રોગ જોવો છે, ઝાઝા રોગ આમાં નથી જોવા, આમાં ખાલી આપણે જોવું છે ન્યુમોનિયા, બરાબર ભાઈ। આમાં આપણે ખાલી ન્યુમોનિયા જોવો છે,
ન્યુમોનિયામાં પણ જાજુ કાંઈ આપણે માથાકૂટ કરવી છે નહીં, ખાલી તમને દવા યાદ રખાવી દઉં, કારણ કે આ બધી કથા આપણે જ્યારે રોગોની સિરીઝ ભણશું ત્યારે બધી કરવાની છે, એટલે ખાલી એક દવા યાદ રાખજો. પહેલાંય મેં કીધું હતું કોટ્રાઇમેક્ઝાઝોલ, બરાબર છે. કોટ્રાઇમેક્ઝાઝોલ નામની દવા છે, એ ન્યુમોનિયામાં આપવામાં આવે છે, બરાબર છે. જો કોટ્રાઇમેક્ઝાઝોલ ન મળે તો બીજી પણ કોઈ એક આવે છે ટ્રાઇમેથોપ્રિન, બરાબર છે, એ આપી શકો છો 20 mgમાં. એ પણ ન મળે તો સલ્ફામેથોક્ઝાઝોલ આવે છે. આ સલ્ફા જે આવે છે સલ્ફામેથોક્ઝાઝોલ, એ પણ તમે આપી શકો છો, જે 100 mgમાં આવે છે, બરાબર છે. ન્યુમોનિયાની સારવારમાં એટલું યાદ આપણે રાખવાનું, બરાબર છે. આનો ડોઝ છે એ કઈ રીતે આપવો જોઈએ ગોળીઓનો, તો એની માટે એક ઓલું છે, માસમાં ઉંમર અહીંયા નીચે લખું છું, 0 થી 2 માસ હોય, 2 થી 12 માસ હોય અને 0 થી 60 માસ હોય. તો કઈ રીતે જે છે એ દવા આપવાની થાય. જો 0 થી 2 માસ હોય અને 60 કરતાં વધુ એમ કહેવાય કે શ્વસન દર હોય તો એક ગોળી આપવાની થાય 5 દિવસ માટે, બરાબર. જો 2 થી 12 માસની ઉંમર હોય અને આ દરમિયાન 50+ વજન હોય તો 2 ગોળી આપશું 5 દિવસ માટે. 50+ શ્વસન દર બોલું છું, બરાબર. અને 0 થી 60માં જો 0 થી 60 માસ કોઈ પણ માસ દરમિયાન જો 40 કરતાં એમ કહેવાય કે વધુ ધબકારા હોય તો 3 ગોળી આપવાની થશે 5 દિવસ માટે, બરાબર છે. આ વાત થઈ ગઈ આપણે AIRની. ઓકે, અહીંયા આપણે બાળ સંભાળ માટેનો ભાગ 1 અને 2 પૂર્ણ કર્યા, બરાબર છે. હવે માત્ર RCA જ ભણવાનું છે અને CSSM 1992 આપણે ભણવાનું છે. આમાં શું છે તો આ છે ચાઇલ્ડ સર્વાઇકલ એન્ડ સેફ મધરહુડ, બરાબર છે, અને રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ. આ આપણે ભણવું છે, પણ આ આપણે આ સેશનમાં નહીં ભણીએ. આ આપણે ભણવાનું છે પ્રજનનક્ષમવાળો જે ટૉપિક છે આપણો ભાગ 1નો છેલ્લો ટૉપિક. ભાગ 1નો આપણે જે સિલેબસ છે ને 20 માર્કનો ભાગ 1. આ ભાગ 1માં પહેલાં તો માતૃત્વ સંભાળ આવી ગઈ, બાળ સંભાળ આવી ગઈ, બરાબર, બાળ સંભાળ આવી ગઈ. પછી આવશે RBSK, પછી આવશે RKSK, પછી ફેમિલી પ્લાનિંગ આવે છે. પછી આવે જે પ્રજનનક્ષમ બાળકવાળું જે આવે છે ને એ આપણે જોશું ત્યારે આ બંને ટૉપિક છે એમાં લેશું. તો આ 2 મુદ્દા આપણે છે એ ક્લિયર કર્યા છે. મારી હારે જોડાયેલા રહેજો, સંપૂર્ણ સિલેબસ તમને કરાવડાવીશ, બરાબર છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.